વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા દેશને એન્ટાર્કટિકાનું પ્રવેશદ્વાર કહ્યું? ચીલી દેશને. નવસારી જિલ્લાના કયા ચીકુને જીઆઈ ટેગ મળ્યો છે? અમલસાડ ચીકુને. ગુજરાતમાં સૌપ્રથમ જીઆઈ ટેગ કોને આપવામાં આવ્યો હતો? ચંખેડાના ફર્નિચરને. ભારતમાં સૌપ્રથમ પશ્ચિમ બંગાળના ખાલી જગ્યાને જીઆઈ ટેગ મળ્યો? દાર્જિલિંગની ચાને. WHOના હાલના અધ્યક્ષ કોણ છે? શ્રી ટેડ્રોસ અધનમ. WHOની સ્થાપના ક્યારે થઈ? 7 એપ્રિલ 1948ના રોજ. તેમનું વડું મથક સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. ચૈત્ર સુદ નોમ એટલે કે રામનવમીના દિવસે પોરબંદરમાં કયો મેળો ભરાય છે? ઘેડ એટલે કે માધવપુરનો મેળો. ભારતનો પ્રથમ વર્ટિકલ લિફ્ટ પંબન બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું? તમિલનાડુમાં રામેશ્વરમ ખાતે, નરેન્દ્ર મોદી દ્વારા. એપ્રિલ 2025માં શ્રી નરેન્દ્રભાઈ મોદીને શ્રીલંકા દેશે કયા પુરસ્કારથી સન્માનિત કર્યા? મિત્ર વિભૂષણ પુરસ્કાર. અરબી ભાષાનો શબ્દ વકફનો અર્થ શું થાય? સાચવવું. પોર્ટુગલ દેશની રાજધાની શું છે? લિસ્બન. તાજેતરમાં જીઆઈ ટેગ મળેલ કમરપુકુરનો સફેદ બોન્ડે શું છે? પશ્ચિમ બંગાળની એક વિશિષ્ટ મીઠાઈ છે. ACC એશિયન ક્રિકેટ કાઉન્સિલનું વડું મથક ક્યાં આવેલ છે? UAE દુબઈમાં. કોની યાદમાં વિશ્વ હોમિયોપેથી દિવસ 10 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે? ડૉક્ટર ક્રિશ્ચિયન ફેડરિક સેમ્યુઅલની યાદમાં. તાજેતરમાં નિધન થયેલ રજનીકુમાર પંડ્યા કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા? ઓપ્શન A ક્રિકેટ, ઓપ્શન B પરમાણુ, ઓપ્શન C સાહિત્ય, ઓપ્શન D નૃત્ય. નરેન્દ્રભાઈ મોદીએ મોરિશિયસ મુલાકાત દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિને શું ભેટ આપી? મખના અને ગંગાજળ. કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશનનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? કોમનવેલ્થ સ્પોર્ટ.